મહત્વના સમાચાર પણ આવી રહ્યા છે। અન્ય એક બીજેપી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભ્રમણ કરશે। ગુજરાતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે તેઓ મુલાકાત કરવાના છે। જગદીશ વિશ્વકર્મા 8 દિવસ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓનો પ્રવાસ કરશે। ઉત્તર ગુજરાતથી ગુજરાતની આ યાત્રાના પ્રવાસની તેઓ શરૂઆત કરી રહ્યા છે। 10 ઓક્ટોબરથી અંબાજી મંદિરે દર્શન કરી આ યાત્રાનો તેઓ પ્રારંભ કરશે। 10 થી લઈને 17 ઓક્ટોબર સુધી તમામ જિલ્લાઓનો તેઓ પ્રવાસ કરવાના છે। જિલ્લાના પ્રમુખો અને શહેરના હોદ્દેદારો સાથે પણ તેઓ ખાસ બેઠક કરવાના છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન ઉપર સંવાદદાતા જયેશ જોડાયા છે। જયેશ, પ્રમુખ બનતાની સાથે જ જગદીશ વિશ્વકર્માના આ પહેલો પ્રવાસ ગુજરાતના વિવિધ જિલ્લાઓનો તેઓ પ્રવાસ કરવાના છે તારીખ 10 થી 17 ઓક્ટોબર। વધુ અપડેટ શું? ચોક્કસથી જે પ્રકારે નવા અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત થઈ છે, ત્યારબાદ જે પરંપરા રહી છે કે નવા અધ્યક્ષ આવ્યા બાદ જે તમામ ગુજરાતના જિલ્લાઓ છે તેમની મુલાકાતે જતા હોય છે ને કાર્યકર્તાઓ અને જે લોકલ લેવલના હોદ્દેદારો હોય છે તેમની સાથે બેઠકો કરતા હોય છે। ત્યારે એ જ સંદર્ભમાં જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત થઈ છે। ત્યારે હવે તેઓ 10 થી લઈને 17 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે છે તે જવાના છે અને આ 8 દિવસના પ્રવાસ દરમિયાન જિલ્લા અને શહેરના પ્રમુખો સાથે સાથે જે કાર્યકર્તાઓ છે તેમની સાથે બેઠકો કરશે। અંબાજી મંદિર છે ત્યાંથી 10 ઓક્ટોબરના દર્શન કરશે ને ત્યારબાદ ઉત્તર ગુજરાતથી તેઓ પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત કરે એ પ્રકારની વિગતો છે તે હાલ મળી રહી છે। ત્યારે ડોક્ટર ઋત્વિજ પટેલ, ધવલ દવે સહિતના જે નેતાઓ છે પ્રદેશના તેમને છે તે જિલ્લા અધ્યક્ષના જે પ્રવાસ જે જિલ્લા પ્રમુખોની જે પ્રવાસ છે તેમની જવાબદારી સોંપવામાં આવી છે। એટલે 8 દિવસીય પ્રવાસે છે તે ગુજરાત ભ્રમણ પર જગદીશ વિશ્વકર્મા છે તે નીકળશે ને ગુજરાતના જે કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ છે તેમની નબ છે તે ટટોલવાનો પ્રયાસ કરશે કે કઈ પ્રકારની તેમની જરૂરિયાતો છે અને આગામી સમયમાં કઈ પ્રકારે લોકો સુધી વધુ મજબૂતીથી પક્ષને લઈ જવામાં આવે। જયેશ, આભાર માહિતી બદલ। મહત્વના સમાચાર। બીજેપી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગુજરાતનો પ્રવાસ કરશે। 10 તારીખથી પોતાના પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે। મા અંબાના દર્શન કરીને તેઓ પોતાના આ ગુજરાત પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે।